गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् तस्मै श्री गुरवे नमः। श्लोक 4 अध्याय 7 श्लोक 4 ने 5। भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत्। આના પહેલાંના શ્લોકમાં આપણે જોયું હતું કે કોઈક જ મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, ઈશ્વરના સ્વરૂપને જાણી શકે છે। એ એક ઉત્તમ કક્ષાની વાત થઈ, પરંતુ ચિત્રકારને જાણવો હોય તો એનો સૌથી સહેલો રસ્તો સૌથી સરળ રસ્તો ચિત્રને જાણવું। ચિત્ર બતાવો એટલે ચિત્રકાર ખ્યાલ આવે, કેમ કે ચિત્રમાં એ ચિત્રકાર સમાયેલો હોય। જ્યાં સુધી ચિત્રકાર પોતાનામાંથી નીકળી અને ચિત્રમાં સમાઈ જતો નથી ત્યાં સુધી એ ચિત્રની ઉત્તમતા આવતી નથી। એટલે ચિત્રકારનું સાચું સ્વરૂપ સેપરેટ નથી, પરંતુ એ ચિત્રમાં છે। એટલે જેટલો ચિત્રકાર શૂન્ય થાય એટલું એનું ચિત્ર પૂર્ણ થાય। ચિત્રકાર જેટલો શૂન્ય થઈ જાય એટલું એનું ચિત્ર પૂર્ણ થઈ જાય। પણ જો એ પોતે રહે તો થવાવાળા ચિત્રમાં અધૂરપ રહે, એ ખોવાઈ જાય, મતલબ ચિત્ર પૂર્ણ થઈ જાય, તો જ એનામાંથી ઉત્તમતા બહાર નીકળે। જો એ ખોવાઈ જાય એટલે વેદ એટલું મોટું સાહિત્ય લખાણું પણ એ લખવાવાળો ખોવાઈ ગયો। એ લખવાવાળો કોઈ કરતા નથી, એને એનું નામ નો ચીપકાયું ત્યાં, એ નથી એટલે એ અમર સાહિત્ય થઈ ગયું। એટલે કે વેદ કોઈએ લખેલા નથી તો એવું નથી કે કોઈએ લખેલા નથી, એ અપૌરુષેય છે। એનો મતલબ એવો છે કે ત્યાં એમનું વ્યક્તિત્વ મટી ગયું છે અને પછી જે ઉદ્ભવ્યું છે એ વેદ છે। અહીંયા એવી વાત કરે છે કે ઈશ્વરથી નજીક બે સર્જન છે એના, એક અપરા પ્રકૃતિ અને બીજી પરા પ્રકૃતિ। એ બે પ્રકૃતિની વાત કરે છે। સાધારણ રીતે આપણે પ્રકૃતિ બે અર્થમાં લેતા હોય। એક આયુર્વેદની દ્રષ્ટિથી પ્રકૃતિ લેતા હોય તો એ સ્વભાવ તરીકે લેતા હોય કે ભાઈ આની પ્રકૃતિ વાત છે, આની કફ છે, આની પિત્ત છે, આની મિશ્ર છે, આની સમ છે, એ સ્વભાવ તરીકે લેતા હોય। અહીંયા પ્રકૃતિ સ્વભાવ તરીકે વર્ણવેલી છે। એ અર્થમાં પ્રકૃતિ એક છે, એને જોઈ અને રોગનું નિદાન કરવામાં આવે છે, એને જોઈને ચિકિત્સા કરવામાં આવે। દર્શનશાસ્ત્રમાં પ્રકૃતિ એટલે પ્રિક્રિએશન, પ્રકૃતિ, કૃતિ એટલે ક્રિએશન। આપણે એવું કહીએ કે આ મારી કૃતિ છે એટલે શું કે ક્રિએશન છે,
પ્રકૃતિ એટલે શું? તો કે એટલે પૂર્વમાં, તો પ્રી ક્રિએશન, ક્રિએશનથી પહેલા હોય એને શું કહેવામાં આવે? પ્રકૃતિ. જ્યાં પ્રકૃતિ શબ્દ આવે એટલે આપણે એવું માની લઈએ કે આમ હરીભરી હોય, બધી હરિયાળી હોય, એને પ્રકૃતિ હોય. પ્રકૃતિની ગોદમાં ગયા હતા, એ પ્રકૃતિની અહીંયા વાત નથી, એ અલગ થઈ ગયું. પ્રકૃતિ એવું લખેલું હોય એ એની વાત નહીં. અહીંયા દર્શન શાસ્ત્રમાં પ્રકૃતિ એટલે પ્રી ક્રિએશન. ક્રિએશન એ હંમેશા માટે વિકાર હોય, એ ટેમ્પરરી હોય. પ્રી ક્રિએશન એ સ્થિતિ હોય. એટલે પ્રી ક્રિએશન, ક્રિએશન પહેલા જે હતું એ. કૃતિ એટલે ક્રિએશન, અને પ્રી ક્રિએશન એટલે એની પહેલા શું હતું? એટલે તમે જોતા હોય તો સૃષ્ટિ से पहले कुछ भी नहीं था, आकाश नहीं था, वायु भी नहीं था, ये सब नहीं था, એવું આવે છે. તો તૈતરીય ઉપનિષદનો આ એક અનુવાદ કરેલો હિન્દીમાં કે તસ્માદ્વા એ તસ્માદ આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નેરાપ, અદ્ભ્ય પૃથ્વી, પૃથ્વીભ્યોન્નમ, અન્નાદ પુરુષ, એ આખી વર્ણવેલી છે પ્રોસેસ કે કેવી રીતે આખું જગત નિર્માણ થયું. દર્શનનો વિષય જ આ છે કે એનામાં સૂક્ષ્મતામાં જવું કે આ થયું કેવી રીતે. પહેલાં કાંઈ જ નહોતું, પ્રી ક્રિએશન પ્રકૃતિ. પછી જે થાય એને શું કહેવામાં આવે? તો કે એને વિકૃતિ કહેવામાં આવે. હવે વિકૃતિ એટલે એ સેન્સમાં નહીં કે આપણે જે અત્યારે કહીએ છીએ કે આનામાં વિકૃતિ છે, એ દુર્ગુણના અર્થમાં કહીએ છીએ. જેમ પ્રકૃતિ બીજા અર્થમાં વ્યવહારમાં વપરાય, આપણે ક્યાંક ફરવા જઈએ ને પ્રકૃતિ એ અર્થમાં, એમ વિકૃતિ અલગ અર્થમાં વપરાય. અહીંયા વિકૃતિ એટલે શું કે થવાવાળું. સપોઝ દૂધ છે તો એને ગણી લઈએ આપણે પ્રકૃતિ, તો એનામાંથી જે દહીં થાય એને કહેવાય વિકૃતિ. પછી એનામાંથી જે ઘી થાય એ વિકૃતિ. પ્રકૃતિ શું એટલે બેઝ શું? તો કે દૂધ. બરાબર, તો મીઠાઈ થાય કે પેંડા થાય, પણ પ્રકૃતિ શું? એનામાં કોમન શું? તો કે દૂધ. તો એ કહેવાય પ્રકૃતિ. પછી એનાથી જે વસ્તુઓ થાય એની વિકૃતિ કહેવાય. એટલે વિકૃતિ એ અર્થમાં નહીં, પણ વિકૃતિ એટલે કે એના ચેન્જ થાય સ્વરૂપો, પણ એમાં કંઈક કોમન રહે. એ કોમન રહે એ પ્રકૃતિ. જેમ કે સોનું છે એ કોમન રહે, પછી એનો ચેઇન બને, પછી એની લગડી બને, પછી એની વીંટી બને, કે પછી એનું કડું બને, જે પણ બને, પણ એમાં કોમન શું રહે? ગોલ્ડ. ગોલ્ડ કન્ટેન્ટ છે એ કોમન છે, એ પ્રકૃતિ છે. એ ગોલ્ડ તમે એ કહો કે ભાઈ આ ચેઇન છે આખો, તો ચેઇન દેખાય, બંગડી દેખાય, પેલું દેખાય, પણ ગોલ્ડ એમાં કોમન રહે. આકાર કોનો ફરે? તો કે ઘરેણાનો ફરે. કોઈ પણ પ્રકારનો આકાર હોય એમાં ગોલ્ડ હોય જ. એવી રીતે પ્રકૃતિ આખી છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. તો સૌથી પહેલા પંચમહાભૂતની પ્રકૃતિ આપણે જોઈએ છીએ કે જે આપણા કોન્ટેક્ટમાં આવે છે, કે જે સૌથી પહેલા નિર્માણ થઈ. સૌથી પહેલા નિર્માણ થઈ આ પંચમહાભૂતોની પ્રકૃતિ નિર્માણ થઈ. એટલે એમની અહીંયા વાત કરે છે. એ કરીને એ કહે છે કે વ્યક્તિ એ સમજતો જશે તો ચિત્રને સમજતો જશે તો ચિત્રકાર સુધી પહોંચી જશે. ચિત્રને સમજતા એક રસ્તો છે કે એ ચિત્રકાર. કોઈને મારે તમારી સુધી પહોંચવું, તમારે તો કોઈક એક લિંક જોઈ, કોઈક લિંક બેસી જાય તો એ વ્યક્તિ સુધી પહોંચાઈ જાય. એવી રીતે અહીંયા લિંક શું? સામાન્ય વ્યક્તિ, મોટો વ્યક્તિ છે ઓકે, પણ અહીંયા તો એમને વર્ણન કર્યું આખું પ્રકૃતિનું. એ ઈશ્વરની બે પ્રકૃતિ બતાવી, એક પ્રકૃતિ અપરા, એક પરા. અપરા પ્રકૃતિમાં આપણે 5 મહાભૂતો છે એ પહેલાં બતાવ્યા. ક્યાં ક્યાં મહાભૂતો છે? તો કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. રામચરિતમાનસમાં પણ ક્ષિતિજલ તેજ પાવક સમીરા, ક્ષિતિજલ તેજ ગગન સમીરા, પંચરચિત યહ અધમ શરીરા. એમાં એવું કહેવામાં આવ્યું કે આ 5 મહાભૂતોથી જ આ બધું નિર્માણ થયું, શરીર વગેરે.
પૃથ્વી એટલે માત્ર આ પૃથ્વીની વાત નથી. જેમાં જેમાં આપણને ગંધ જોવા મળે એ દર્શનશાસ્ત્રની દ્રષ્ટિથી પૃથ્વી છે. આ પુસ્તકય પૃથ્વી છે, આ કપડાં પણ પૃથ્વી છે, કેમ કે એમાં એક વિશેષ ગંધ રહેલી છે. તો કે ગંધ રહેલી હોય તો આવતી તો નથી. પુસ્તકમાં ક્યાં ગંધ આવે છે? ખુરશીમાં ક્યાં ગંધ આવે છે? કે નહીં, એમાં પણ ગંધ આવે છે. આપણું નાક એને સૂંઘી નથી શકતું, કેમ કે મનુષ્યની એટલી બધી લિમિટેશન છે કે અમુક પ્રકારની ગંધ એ ન લઈ શકે. આટલા બધા લોકો આવ્યા, આપણે આ બધા લોકોની ગંધ અલગ અલગ છે. આપણે ન જાણી શકીએ, પણ કૂતરું જાણી શકે. કૂતરું એક એકને આઈડેન્ટિફાઈ કરી શકે કે આટલા લોકોની આટલી ગંધ. અને આપણે એ વ્યક્તિ યાર જીવનભર રહીએ તોય એની ગંધ ન જાણી શકીએ. એન્ટ્રી કરે ને આપણે આંખે પાટો હોય તો આપણે ન જાણી શકીએ કે એ પત્ની જ આવી કે પતિ જ આવ્યો. કૂતરો બિલકુલ એની યારે નથી રહેતો, પણ એ ઓળખી જાય કે અચ્છા આ ભાઈ આવ્યા કે આ બેન આવી. કૂતરો એ ગંધ લઈ શકે, કેમ કે એક સેપરેટ ગંધ છે. એવી રીતે ખુરશીમાં એક ગંધ છે. એવી રીતે પ્રત્યેક પૃથ્વીનો જે પદાર્થ બનેલો છે એમાં ગંધ છે. તો કે આવતી તો નથી, તો કે નથી આવતી એનું કારણ એ કવર્ડ છે. એને યોગ્ય સંયોગો મળે તો એ આવી જાય. સપોઝ ધૂળમાં ગંધ હતી, ધૂળમાં ગંધ હતી, તડકો પડતો તો ત્યાં સુધી ધૂળમાંથી ગંધ નહોતી આવતી. પણ જેવો વરસાદ આવ્યો પહેલો, એટલે શું થયું? ગંધ આવવા માંડી. આપણને ખબર પડી જાય પહેલો વરસાદ આવે એટલે માટીમાંથી સુગંધ આવવા માંડે. એ વરસાદ લાવ્યો નથી, લાવતો હોત તો અત્યારે આવત. એ વરસાદની હતી તો કે નો. એ કોની હતી? પૃથ્વીની જ હતી. પણ એને શું કર્યું? ગરમી જે એને ઉપર હતી એને દબાવી દીધી, એટલે ઓરિજિનલ ગંધ આવી. હવે ફરી પાછી વહી ગઈ. બરાબર. તો પહેલી વસ્તુ, બધી જ પૃથ્વી, ખુરશી, ટેબલથી લઈને જે એ બધી જ વસ્તુઓમાં ગંધ છે, કેમ કે બધા પૃથ્વીથી બનેલું છે બધું જ. એક મહાભૂત પૃથ્વી છે. આ પૃથ્વી મહાભૂતથી આખું વિશ્વ બનેલું છે. પછી બીજું શું છે? તો કે જલ છે. એની વાત આગળ જો કે કરવાના છે, પણ પાણી દર્શનશાસ્ત્રોમાં એ છે કે એક સર્જનહારે એક વસ્તુનો ખૂબ ઊંડો વિચાર કર્યો છે. બ્લેક હોલ થિયરી છે જે, એમાં એક ઘટસ્ફોટ થાય છે અને એના પછી અચાનક વિશ્વ થઈ જાય છે. બિગ બેન થિયરી પણ એવું જ કહે છે. આ બધા જ એક્સિડેન્ટલી સૃષ્ટિ થઈ જાય છે. વૈજ્ઞાનિક રીતે અનુમાનથી એવું કદાચ માની પણ લેવાય, પણ એક્સિડેન્ટલી જે વસ્તુ થાય એ વ્યવસ્થિત ન હોય. આપણે એવું કહીએ કે એક્સિડેન્ટલી રૂમ બની ગયો, અચાનક સ્ફોટ થઈ, તો પછી એને છાપરું ન લાગી જાય, પછી એને બારીઓ ન લાગી જાય, પછી એની લાદી એવી ન લાગી જાય કે એવા જ કલરની મેચિંગ ન થઈ જાય. પણ અહીંયા એવું જોવા મળે છે. અહીંયા એવું જોવા મળે છે પ્રત્યેક વસ્તુમાં એક ગોઠવણી છે અને એક વિચાર છે. એટલે સૌ પ્રથમ પૃથ્વીની વાત કરી, આખામાં વિસ્તારમાં એ વ્યાપ્ત છે અને વ્યક્તિની શરૂઆત ત્યાંથી થાય છે, કેમ કે એની નજીકનું ભૂત છે. બીજું ભૂત છે પાણી. એની વાત આગળના શ્લોકોમાં આવશે. રસોહમ અપ્સુ કૌંતેય, એવી રીતે, એટલે કે પાણીમાં હું રસ છું એવી રીતે. પણ પાણી છે એ પણ એક મહાભૂત છે મોટું. એની આમ કિંમત નથી, પણ એનું મૂલ્ય ઘણું બધું છે. આ મહાભૂતોની કિંમત જોઈએ તો ન કહી શકાય, પણ એનું મૂલ્ય જોઈએ તો અનંતમાં આંબે. એટલે આ પાણી છે. ત્રીજું તો કે ભૂમિર આપો નલો, બરાબર છે, વાયુ, અગ્નિ છે, તેજ છે. તો એ ત્રીજું તેજને ગણ્યું. ચોથું વાયુ, એટલે કે સર્વત્ર રહેવાવાળા વાયુની વાત કરી. ખમ એટલે આકાશની વાત કરી. બરાબર. આ 5 મહાભૂત છે. આ જ પ્રકારે કેમ ગણાવ્યા? તો કે એમાં 2 નિયમ છે. ઉત્તરોત્તર ભૂતાનામ વ્યાપકત્વમ
ઉત્તરોત્તર ભૂતાનામ સૂક્ષ્મત્વમ. વેદાંત એવું કહે છે કે આ મહાભૂતો એક એકથી વધારે છે. પૃથ્વી જેટલી છે એના કરતાં પાણી ઘણી બધી વધારે જગ્યાઓ પર છે. આપણે એવું કહીએ છીએ કે એક ભાગ જ પૃથ્વી છે, 3 ભાગ પાણીના છે, દરિયો છે 3 ભાગમાં. હવે જો આ ન હોત, ઉલટું હોત આનાથી, તો અડધી પૃથ્વીથી પોણી પૃથ્વી ભૂખે મરી જાત. કેટલા વાદળા જ ન બંધાત ને એટલો વરસાદ જ ન થાત, કેટલો બધો ભાગ કોરો રહી જાય. જ્યારે 3 ભાગમાં પાણી છે ત્યારે એટલા વાદળા બંધાય છે કે આ પૃથ્વીમાં તો બી 70% કે 50% ને જે પાણી આપી શકે છે. ત્યારે જ એટલા વાદળા બંધાય છે, ત્યારે જ એટલો વરસાદ થાય છે. ઉલટું હોત તો શક્ય નહોતું. એટલે પૃથ્વીથી વધારે શું છે? પાણી છે. હવે પાણીથી વધારે તેજ છે. પાણી છે 3 ભાગ, એનાથી પણ, કેમ કે પાણી માત્ર નીચે જ છે, ઉપર એનો ભેજનો ભાગ કે એવું જ બધું છે, સૂક્ષ્મ રૂપે, સ્થૂળ રૂપે નથી. તેજ તો ઉપરથી લઈને નીચે સુધી બધે છે. તેજ એના કરતાં વધારે છે. તો એ પાણીનું બાષ્પીભવન સરળ બને છે ત્યાં સુધી પહોંચાડવામાં. જો તેજ ન હોત તો એવું ન થાત. તેજ જેટલી જગ્યાઓ ઉપર છે એના કરતાં વધારે જગ્યા ઉપર વાયુ છે. તેજ કેટલી બધી જગ્યાઓ ઉપર પહોંચી નથી શકતું, વાયુ ત્યાં પહોંચી શકે છે. એટલે આપણે એવું કહીએ કે ઉજાસ અને હવા, ઉજાસનો હવાવાળા સ્થળો કેટલા બધા મકાનો હોય અંદરની ખાનામાં, એવું ન હોય કે ત્યાં વાયુ ન આવતો હોય, તો એ જીવી જ ન શકે. ત્યાં પ્રકાશ ન આવી શકે, ત્યાં વાયુ આવી શકે. એટલે તેજથી સૂક્ષ્મ, તેજથી વધારે જગ્યા ઉપર વાયુ રહે છે. એટલે એ વાયુ છે એ વધારે જગ્યાઓ ઉપર છે, એટલે જીવ સૃષ્ટિને જીવંત રાખી શકે છે. વાયુ પણ નિર્વાત સ્થાનોમાં નથી. શૂન્યાવકાશ વગેરેમાં જઈએ, નિર્વાત સ્થાનો જેટલા છે એમાં વાયુ નથી. આકાશ ત્યાં પણ છે. આકાશ એટલે સ્પેસ. આપણી વચ્ચેની જે સ્પેસ છે એને આકાશ કહેવામાં આવે છે. અને સ્પેસ જ છે સાર્વત્રિક રીતે. ભગવદ્ ગીતામાં આકાશનું વર્ણન કરતી કેટલી બધી જગ્યાએ આકાશનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ આકાશ એટલે શું? તો કે સ્પેસ. આ એક ટેબલ છે, આની વચ્ચે પણ સ્પેસ છે. એટલે 10 ખીલી અહીંયા કૂચાડો, 10 ખીલી અહીંયા મારો, તો બી આની લંબાઈ વધે નહીં. કેમ ન વધી? નહીતર ખીલી ખોચાડીએ તો આમ પોળું થઈ જવું જોઈએ. એટલામાં જ એને મેનેજ કરી દીધી સ્પેસ. ટેબલમાં ખીલી મારો તો એ ગઈ કેમ? તો કે એની અંદર પોલાણ હતું. પોલાણ હતું એટલે આકાશ હતું. આની અંદર પણ આકાશ છે એટલે ભેજ આવે છિદ્રોમાંથી. એ ખુલ્લું પણ, આપણા શરીરમાં પણ છિદ્રો છે એટલે એ આકાશ છે. જે ખાલી જગ્યા છે એને અવકાશ કહેવાય છે. એ આ બધું જ અહીંયાથી વચ્ચેનું ત્યાં. આકાશ એટલે ખાલી ઉપરનું જ નહીં, વાદળા નહીં. આપણે તો આકાશ એટલે નાનપણમાં એવું ભણ્યા કે આકાશ એટલે ઉપર છે. એ આકાશની અહીંયા વાત, એ તો વાદળા છે. અવકાશ, અવકાશ એટલે શું? વચ્ચેની સ્પેસ. એ કોઈ એક જગ્યાએ નથી, એ બધી જ જગ્યાએ છે. અહીંયા દિવાલ થઈ ગઈ તો કે ત્યાં, તો કે અવકાશ છે જ, હજી પણ છે. એ ક્યાંય ગઈ નથી. અહીંની વચ્ચેની જગ્યા ગઈ ક્યાં? તો કે ક્યાંય નથી ગઈ, ત્યાં જ છે. તો કે કેમ ખબર પડે? તો કે બસ એને પાડી દો તો શું રહેશે? અવકાશ. તો એ ક્યાંયથી આવ્યો અને ક્યાંય ગયો તો કે નહીં. પરીક્ષા હતી બાળકોની દર્શનની, તો બેલ વગાડવામાં આવ્યો. પૂછ્યું કે આ અવાજ અહીંયાથી નીકળો તો ક્યાં ગયો? હવે એના 100 જવાબ થાય. એટલે બધાય બાળકો કહેતા હતા કે આ ત્યાં ગયો. વિજ્ઞાન ભણેલા હતા, આ અહીંયા ગયો, અહીંયા ગયો, આ આખામાં વયો ગયો. મોટી મોટી વાત થતી હતી કે નહીં, એ પ્રૂવ કરો. પ્રૂવ કેમ કરવું?
એટલે ખબર ન પડી કે આ ધ્વનિ ગયો કે અવાજ ક્યાં ગયો. તો એક છોકરો ભણતો હતો, એને કીધું કે એ પાછો બેલમાં જ વયો ગયો. જે જ્યાંથી નીકળે ને ત્યાંથી જ પાછું વયું જાય. અત્યારે છે ને કે ભાઈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમેશમ ભજે લીયતે યત્ર વિશ્વમ, કે જ્યાંથી ઉત્પન્ન થાય જગત, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમીશમ ભજે લીયતે યત્ર વિશ્વમ, ત્યાં લીયતે એટલે કે લીન થઈ જાય એવા ઈશને હું પ્રાર્થના કરું છું. એવું આપણે ત્યાં કે ઉત્પત્તિ જ્યાંથી થાય ત્યાં જ પાછા બધા સમાઈ જાય. એવો જ નિયમ છે. તો કે આ બેલમાં જ અવાજ ગયો. તો એને પૂછ્યું કે તું પ્રૂવ કેમ કર? તો કે વગાડો પાછો, એટલે હમણાં પાછો નીકળશે. જો ન ગયો હોત તો પાછો નીકળે કેમ? તમે હમણાં જો પાછો મને દ્યો એટલે પાછો નીકળશે ત્યાંથી. એટલે એ કે જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં પાછું સમાઈ જાય. અહીંયા શું કીધું કે એક પૃથ્વી છે, એનાથી વધારે જગ્યામાં જલ તત્વ રહે છે, એનાથી વધારે જગ્યામાં તેજ તત્વ રહે છે, એનાથી વધારે જગ્યામાં વાયુ તત્વ છે, અને વાયુથી પણ વધારે જગ્યામાં આકાશ તત્વ છે. તો કે આવું કેમ છે? તો કે એ ઉત્તરોત્તર ભૂતાનામ સૂક્ષ્મત્વ, ઉત્તરોત્તર એ સૂક્ષ્મ છે. જેટલું સૂક્ષ્મ એ એટલું વધારે જગ્યામાં વ્યાપીને રહી શકે. પૃથ્વીથી જલ સૂક્ષ્મ છે, જલથી તેજ સૂક્ષ્મ છે, તેજથી વાયુ સૂક્ષ્મ છે, અને વાયુથી આકાશ સૌથી સૂક્ષ્મ છે. પૃથ્વી સૂક્ષ્મ છે, જોજો, પૃથ્વીથી સૂક્ષ્મ જલ છે. હવે એ કેમ ખબર પડે પૃથ્વીથી સૂક્ષ્મ? આપણે તો સૂક્ષ્મ છે અત્યારે, તો કેટલું બધું સૂક્ષ્મ છે કેમ ખબર પડે? તો કે પૃથ્વીમાં સૌથી વધારે માઇક્રોફાઇન શું આવે? પૃથ્વી આમ તો મોટો પથ્થર હોય, એનાથી નાનો કરો ધૂળ બને, એનાથી નાનો. તો પૃથ્વીનો માઇક્રોફાઇન પાવડર લ્યો, ટેલ્કમ પાવડર અત્યારે આપણે આવે, કાં તો આયુર્વેદમાં એને વસ્ત્રગાળ ચૂર્ણ કહે. વૈદો શું કરે કે એનો માઇક્રોફાઇન પાવડર બનાવે, ભસ્મ બનાવે. એ માઇક્રોફાઇન હોય એટલે એ ખૂબ સૂક્ષ્મ હોય એના, તો જ રસ સાથે મિક્સ થઈ, શરીરના રસ ધાતુ સાથે તો જ મિક્સ થાય, એટલી સૂક્ષ્મ બનાવવી પડે. માઇક્રોફાઇન પાવડર બને એ એન્ડ ફોર્મ થાય પૃથ્વીનું, એને વસ્ત્રગાળ ચૂર્ણ કહેવાય. ત્રિફલા ચૂર્ણ ભળે તો વસ્ત્રગાળ ચૂર્ણ કહે, એટલે કપડું રાખે, એમાં ચૂર્ણ આમ કરે. આ બાજુ રીએ એ વેસ્ટમાં જવા દે, આંખોને પાણી ધોવા આપે ત્રિફલા, નીચે વધે એ બધું ખાવામાં આપે. ચૂર્ણ ખાઈએ ને આપણે, એ વસ્ત્રગાળ ચૂર્ણ હોવું જરૂરી બને, એટલે વસ્ત્રગાળ ચૂર્ણ કહેવાય એને. પણ એ વસ્ત્રગાળ ચૂર્ણ બને પછી આપે શેમાં? તો કે કાગળની પડીકી વાળીને આપે, પૂડી બનાવીને આપે, કા સવારે લેજો, આ બપોરે લેજો, આ સાંજે લેજો, પૂડી આપે. હવે જો પાવડરે કપડાને ભેદી દીધું, કોટનનું કપડું હતું એમાંથી આરપાર નીકળી ગયો પાવડર, પણ એ પાવડર પાછો કાગળમાંથી ન નીકળી શક્યો. કાગળમાંથી નીકળી શકતો હોત તો કાગળમાં બાંધીને ન અપાય, કેમ કે નીકળી જાય. એટલે કાગળ કરતા એ સૂક્ષ્મ નથી, તો જ કાગળ એને રાખી શકે ને. કાગળને નથી ભેદી શકતું, પણ પાણી રાખો તો કાગળને ભેદી દે છે. કાગળને આરપાર કરે પાણી, એટલે પલ્લે તો આખી પુસ્તક પડલે, એક બાજુ ડ્રોપ જાય તો આખું પાછળ નીકળે. તો કાગળ ઉપર પાણી આરપાર નીકળી જાય. એટલે પૃથ્વીના માઇક્રો ફાઇન ફોર્મ કરતાં પણ પાણી વધારે સૂક્ષ્મ છે. 50 છોકરા હોય એના કરતાં એક હોશિયાર, એક સૌથી વધારે છોકરો છે આ 50માંથી, હવે એના કરતાં એક વધારે છે, મતલબ એ આ 50થી તો હોશિયાર જ છે. પૃથ્વીના જેટલા પણ ફોર્મ છે એમાંથી માઇક્રોફોર્મ પાવડર છે એના કરતાં પણ પાણી સૂક્ષ્મ છે. હવે તો કે પાણીનું લો, પાણીમાં સપોઝ પાણી છે, હવે એમાં તમે આવી રીતે પથ્થર નાખો તો શું થાય? આમ તરંગો થાય. વિચી તરંગ ન્યાય કહેવાય એને. એક આમ તરંગો થતા જાય. પેલા બાળકો રમતા તળાવમાં ત્યારે આવી રીતે પથ્થર મારતા, પથ્થર મારે ને એટલે પથ્થર જેમ નીચે જાય એમ પેલો તરંગ મોટો થાય, બરાબર? એને વિચી તરંગ ન્યાય કહેવાય. કે આમ જતો જાય, શું કરે કે પાણીના પરમાણુને હટાવતો પથ્થર નીચે જતો જાય. એ પથ્થર પાણીના પરમાણુ એને હટાવવા પડે પોતાને જવા માટે.
સપોઝ આપણે અહીંયા આટલું બારણું છે તો આપણે ખોલવું, આમ હટાવવું પડે કોઈ, તો આપણે બહાર જઈ શકીએ, બરાબર. પણ કીડીને હટાવવું ન પડે, સીધી જાય ને ખોલવાની જરૂર નહીં કાંઈ. તો એ પૃથ્વી એ એના કરતાં સ્થૂળ હતો એટલે એને હટાવ્યા તોય જઈ શક્યો અંદર. સપોઝ હવે પાણીમાં નાખો, એક ડ્રોપ નાખો તો પણ એ થોડા પ્રમાણમાં થોડાક જ તરંગો થાય એમાં. પણ સૂર્ય જે જાય પ્રકાશ, એ પાણી કરતાં સૂક્ષ્મ છે, એ હલાવ્યા વગર જાય. સૂર્યનો પ્રકાશ પાણીમાં જાય એટલે છેક નીચે સુધી જાય નદીમાં. એટલે સવારે કોઈ નદીમાં નાય તો નીચેનું પાણી ગરમ હોય, ઉપર તો રાત્રિમાં ઠંડુ થઈ ગયું હોય પણ નીચે ગરમ હોય. કેમ કે ઠંડક ત્યાં સુધી ન ગઈ હોય, સૂર્યના તાપની અસર ત્યાં સુધી હોય, કેમ કે એ ત્યાં સુધી ગયો તો એ નીચે સુધી વહી જાય પાણીને હલાવ્યા વગર. એટલે જલ કરતા શું સૂક્ષ્મ છે? તેજ. પછી તો કે તેજ કરતા, તેજના પરમાણુઓ છે બધી જગ્યાએ, તડકો છે તો પછી એક વ્યક્તિ ઊભો રહીએ તો સૂર્યની આડો આવી જાય તો એ પડછાયો પડે એનો, મતલબ એટલા પરમાણુ આવતા રોકી દીધા એને, એ ઊભો છે એટલે. પાણી પણ પડતું હોય તો જોજો એનો પણ પડછાયો પડે, કે એને એટલા રોકી દીધા આવતા પરમાણુ. પણ વાયુ એટલો સૂક્ષ્મ છે કે વાયુનો કોઈ પડછાયો ન પડે. સૂર્ય એમનેમ કામ કરતો રહે, વાયુ વચ્ચેથી નીકળી જાય એક ડિસ્ટર્બન્સ કર્યા વગર. એટલે તેજ કરતા પણ શું સૂક્ષ્મ છે? વાયુ સૂક્ષ્મ છે. હવે વાયુ જ્યાં નથી પહોંચી શકતો એવું પણ સ્થાન છે જ્યાં આકાશ છે. બીજું, વાયુ ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે. વાયુને આપણે ટચ અહીંયા થાય એટલે ખબર પડે વાયુ. આકાશ એવું છે કે અવકાશ, જગ્યા એવી છે કે જે ટચ કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રહણ નથી થતું. એટલે આકાશ વાયુથી પણ સૂક્ષ્મ છે. તો આ બે વસ્તુ, એક તો 5 મહાભૂતો બધી સૃષ્ટિમાં એકથી વધારે વ્યાપીને રહ્યા છે. કેમ કે તો અને તો જ આ જીવ સૃષ્ટિ સંભવે. તો એક પ્રકૃતિમાં એટલો બધો વિચાર છે, એટલો બધો વિચાર છે કે એક કોઈ વસ્તુને લઈને વ્યક્તિ વિચારવા બેસે તો એમાં એટલો બધો વિચાર કરીને રાખ્યો છે, એટલો બધો વિચાર કે કોઈ પણ વસ્તુમાં પ્રશ્ન સ્થૂળ દ્રષ્ટિથી વિચારો તો 100,000 પ્રશ્નો થાય. પણ જેવું એ પોતે અંતર્મુખી વિચાર કરે, વ્યાપક વિચાર કરે, તો પછી એના જવાબો મળવાના શરૂ થાય. બાકી કેટલાક લોકોનું એવું સ્વભાવ હોય, પ્રશ્નો બે રીતે થાય. એક તો જિજ્ઞાસાથી થાય અને એક આરોપથી થાય. આરોપ કરવા માટે, બરાબર, જતા કંઈક પૂછી લઈએ, કાં તો માનવાનું ન હોય, પહેલેથી નક્કી જ છે કે આપણે કોઈ પણ પ્રકારનો જવાબ આપે તો આપણે છીએ એવા જ રહેવાનું છે. આપણે કાંઈ આ તો 2 ઘડી મોજ પૂછી લઈને ચર્ચા થઈ ગઈ, બસ એટલું જ. સ્વામી વિવેકાનંદને પૂછ્યું હતું કે ગોડને તમે સિદ્ધ કરી શકો? એટલે રામકૃષ્ણ પાસે આવતા તો રામકૃષ્ણ કલાકો વાત કરે એની યારે. હવે એ સત્વ વ્યક્તિ હતા, સાત્વિક, પરમ સાત્વિક વ્યક્તિ, કેલ્ક્યુલેશન ન કરે. એટલે વિવેકાનંદ જોવે કે આ દરરોજ એમનેમ આવે છે બધાય, આમનો 1 કલાકનો ટાઈમ લે છે ને અલગ મલકની, ઈશ્વરની, પરમાત્માની વાતો કરે છે, પાછા વયા જાય છે. પણ હું જોઉં છું કે આ તો એવા ને એવા જ છે પાછા, એમાં કંઈ ફેર પડતો નથી. એટલે એ હોશિયાર ખૂબ જ, અને એના માટે જ કુદરત એવા રાખે, કેમ કે એવા લોકો જોઈએ જ. તો રામકૃષ્ણ નહોતા તો વિવેકાનંદ હતા. પછી એને કીધું તમારે આવા લોકોને મારી પાસે મૂકી દેવા ટૂંકમાં, એટલે હું આને સમજાવી દઉં એમ ટૂંકમાં, અને જેને યોગ્ય લાગે ને તમારી પાસે મોકલું તો ફાઇન થઈ જાય, ગળાઈને તમારી પાસે આવે તો તમારું યોગ્ય ટાઈમનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય. કે આ વાત સાચી. એટલે વિવેકાનંદને સોંપ્યા. 2-3 વૈજ્ઞાનિકો, 2-3 ડૉક્ટરો હતા.
એટલે વિવેકાનંદને પાછું આ પ્રશ્ન ચાલુ થયો કે ભગવાન છે કે નથી, કાં તો આટલું બધું લોકો આવા છે, મને આવું સંભળાણું કે હમણાં ભગવાન નથી કાંઈક, ને વિજ્ઞાને તો સાબિત કરી દીધું કે આત્માય નથી ને પરમાત્માય નથી ને આવું કાંઈ જ નથી, આ બધું ખોટું ગપગોળા છે ને બધી વસ્તુઓ લખેલી છે પણ એવું કંઈ પ્રૂફ નથી, કોઈ સાયન્સ એને માનતું નથી આવું. અને વિવેકાનંદે કીધું કે આપણે બેસીએ, હું તમને પ્રૂફ આપતો જાઉં, બરાબર, જે તમારા પ્રશ્નો હોય એના પ્રૂફ આપતો જાઉં કે સાયન્સ શું માને છે, પણ પછી તમે શું કરશો? હાલો, માનો કે મેં ઈશ્વરને સિદ્ધ કરી દીધા હતા, તો પછી કાલથી તમે શું કરશો? મારી યાર આવતા રહેશો? આ તો કાંઈ તમારા ચેન્જ શું આવશે કે એ ન કહી શકી? તો કે તો મારે 2 કલાક બગાડવાની નથી. જો તમે કાલ કાંઈ ન કરવાના હોય તેવો મારી પાસે ટાઈમ નથી કે હું તમને સિદ્ધિ કરતો જાઉં, તમે પ્રશ્નો કરતા જાઓ વગર મફતના, અને હું એના જવાબ આપતો જાઉં, બરાબર, અને એમાં તમે કન્વિન્સ થાવ તો ભલે, ઓકે, નો થાવ, બરાબર, એ તો તમારા હાથમાં છે. તમે કહો હું નો થયો, તો એમાં તો કાંઈ એના પેરામીટર્સ નીકળતા નથી, રિપોર્ટ કરાવીએ કે ભાઈ હવે આ થયા કે નથી થયા, એ તો તમારા હાથમાં, આ કે ના પાડવી. પણ જો હું પ્રૂફ આપી દઉં અને આ સિદ્ધ થઈ જાય તો તમારું કાલ બદલે શું? જો એ નો બદલવાનું હોય તો મારી પાસે એવો ટાઈમ નથી કે હું એવું કંઈ કરું નહીં, તો મારી પાસે બીજા ઘણા કામના કામ છે. તમે કદાચ ન માનો તો કાંઈ વાંધો નહીં, કરોડો નથી માનતા તો એમાં કોઈ ઈશ્વરને કે જગતને કે એના સંચાલનમાં ન તો એને ફેર પડશે, ન તો રામકૃષ્ણને કોઈ ફેર પડશે ને ન તો મને કોઈ ફેર પડશે. તમ તારે કાંઈ વાંધો નહીં, ન માનવાનું કોઈ કાંઈ વાંધો નહીં, તો તમે શું કામ અહીંયા ધક્કોય ખાવ છો? હું તો કહું છું કે એ ન માનીને ઘરે જ રહ્યો, આટલો ટાઈમ તમે અહીંયા આવવાનો બગાડોમાં. જો તમારે પ્રશ્ન જ એવો છે કે આ બધું વ્યર્થ જ છે તો તમે અહીં ધક્કોય શું કામ ખાવ છો? એટલી પણ વ્યર્થતા હવે આનામાં તમે 1 મિનિટ બગાડો જ નહીં. હવે પૂરેપૂરું જે કરો છો એમાં જ લાગી જાઓ. તો કે નહીં, એમ તો અમને પાછું પેલું છે થોડુંક, સાવ એવું નથી બેસતું કંઈ નહીં હોય, એવું પણ સાવ નથી. એટલે તો એ જ વસ્તુ અમને અહીંયા લાવવા પ્રેરિત કરે છે. સાવ એવું પણ ગમે તેટલું કહે છે બધા, કેટલી ભૂલો દેખાય છે, કેટલું બધું દેખાય છે કે જો આવું હોય તો આવું, કે સંતને રોગ કે બધે કાગડા કાળા કેમ, આટલું બધું આવા બધા ક્ષેત્રોમાં કેમ, આ બધી વસ્તુ આવું બ્લેક જોયા પછી પણ એવું છે કે ક્યાંક તો વ્હાઈટ હશે, કંઈક તો હશે એવું. તો આટલા બધા સારું એવું પાછું મન નથી બેસતું, હું સાવ તો હું બેઠો હોત. પછી લાંબા સમય સુધી વિવેકાનંદ એને આ લોજિક આપે છે બધા. પછી એવું કહેવાય છે કે એ ટર્ન થાય છે, પણ એના માટે વિવેકાનંદે બહુ મહેનત કરેલી છે, એ તર્ક આપવાની, કેમ કે એ સ્તર એવું છે કે એ યુક્તિથી જ સમજી શકે છે. એટલે એવી રીતે એક સંસ્કૃત સાહિત્યમાં કવિની એક કહાની છે કે એ જોવે છે આખું, પ્રકૃતિ જોવે છે આખી, પ્રકૃતિ જોવે છે, પોતે દુઃખી છે, અને વ્યક્તિ જ્યારે પોતે દુઃખી હોય ને ત્યારે શાયદ જ એને વિશ્વ દેખાય છે. એનું હંમેશા પોતાનું ધ્યાન છે ને પ્રોબ્લેમ ઉપર હોય છે. એટલે એને એવું એ પોતાની રીતે જ માપે છે કે કોઈ પણ આત્માનો સાક્ષાત્કાર કરાવી દઈએ ત્યારે, અને આપણે પણ જોજો તાવ આવ્યો હોય ત્યારે આપણે આત્મ સાક્ષાત્કાર કરવાવાળા વ્યક્તિને નથી શોધતા, ત્યારે આપણે ડૉક્ટરને શોધી છીએ, દવા દઈ દે એક ગોળી, ત્યારે આપણા માટે ભગવાન પેરાસિટામોલ જ હોય છે. એ મળી જાય તો ઘણું બધું થઈ ગયું હોય. પ્રોબ્લેમ ઉપર એની નજર છે, એને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે, એટલે વિચારે છે. હવે એ પ્રોબ્લેમ એ કહે છે કે આમાં કાંઈ મારો નથી પ્રોબ્લેમ, મને બધા કહે છે મારો પ્રોબ્લેમ નથી, પણ તો કે આ જગત જ એવું છે. આપણે પણ શું કહીએ કે આપણે વાકમાં આવીએ ત્યારે આટલો કાંઈ વાક, આ સમાજ જ એવો છે આખો, અન્યાય જ અન્યાય છે બધે. એટલે એ કહે છે કે આ ભગવાને જ આવું બધું બનાવ્યું, એટલે મારી કોઈ કિંમત નથી કરતું. અને આ એક વર્ષોથી યુગોથી આવતો પ્રશ્ન છે, અને જ્યોતિષી આનો બહુ મોટો ઉપયોગ કરે છે. કોઈ પણ બેન જોવડાવવા જાય કુંડલી, એટલે એક કુંડલી જોઈને કહી દે કે તમારા જીવનમાં યશ નથી, યશ રેખા નથી, તમારી કોઈ કિંમત નથી કરતું. તો વહુને એવું થાય કે સાચી વાત છે, હું આટલી સારી ને સાસુને બિલકુલ મારી કિંમત નહીં. એટલે એને આ વાસ્તુ સાચી લાગે, કાં તો બહુ સાચું કહી દીધું કે ભાઈ હું આટલી બધી સારી, કોઈ સીતા પછી જો કદાચ ક્રમ આપવાનો થાય તો મારો આવે, અને મને જ ઓળખી નથી શકતા કોઈ સારું, મારું કોઈ કિંમત જ નથી કરતા આટલું બધું. સેમ સાસુને એવું થાય, તત્વજ્ઞાની હોય તો એને એવું થાય કે આમાં તો મારા જેવાને કોઈ ઓળખી નથી શકતા, લોકોને કંઈ પડેલી નથી. લોકોને એવું થાય કે આમાં તો મને કોઈ નથી ઓળખી શકતું. આ આખે આખું જગત એમાં ચાલે.
આ પ્રેમની વાત એવું થાય કે મને સમજવાવાળી એક વ્યક્તિ મળી ગઈ, એને એવી ભ્રાંતિ થાય, એ તો પોતાને પોતે નથી સમજી શકતો આખી જિંદગીમાં, કોણ કોક શું સમજી શકે એને. પણ યંગસ્ટર હોય અને શાયરી લખતા હોય ને પ્રેમપત્રો, ત્યારે આવું હોય કે આજ મને એક સમજવાવાળી વ્યક્તિ મળી ગઈ, ચેટ કરે એની યારે કે આજ હું સમજી શકી. હવે શું સમજાણું ખબર નહીં, પણ એ એવું બધા એવું લખતા હોય કેમ કે એક નશો હોય એનો. એટલે એ કહે છે કે આ ઈશ્વરે કેટલી બધી ભૂલો કરી, આની જગ્યાએ હું હોત કદાચ તો કદાચ આવું ન હોત ટૂંકમાં. એટલે એ કહે છે કે શું શું તો એને દેખાય છે બધી જગ્યાએ ભૂલો જ ભૂલો, કે ગંધસ્સુવર્ણે ફલ ઈક્ષુ દંડે નાકારી પુષ્પમ ખલુ ચંદનેશુ. કહે છે કે સુવર્ણ આટલું બધું કિંમતી છે, હવે આટલું બધું કિંમતી સુવર્ણ છે એમાં પાછી સુગંધ નથી. હવે એમાં જો સુગંધ રાખી દીધી હોત તો આ ગોલ્ડ ક્યાં ગયું હોત? તો બીજો જે ઓડિયન્સ છે એ પણ એમાં એટ્રેક્ટ થઈ જાત, જે એરોમા વાળો છે, જે આ બધો સુગંધ વાળો જે શોખીન છે અત્તરનો, કરોડોના અત્તર લે છે, તો એ પણ ગોલ્ડમાં આકર્ષાઈ જાતી રહી ગયો. આખો વર્ગ જ મોટો વર્ગ રહી ગયો. એક ગોલ્ડમાં એડ થયું હોત તો એ કેવડું ઓડિયન્સ ટાર્ગેટ થઈ જાત કે આમાં સોનામાં સુગંધ ભળે, એવું કહેવાય ને, એ ભળતી નથી ક્યારેય, પણ એ આવી જાત તો કેવું થાત. એટલે આ એક વિચાર્યું નહીં, જો આ વિચારી લીધું હોત તો એને ગોલ્ડને ન્યાય આપ્યો હોત. એટલે ગંધસ્સુવર્ણે, એટલે આ તો એક મોટી ભૂલ કે ભાઈ આ વિચારતા એને બધું વિચાર્યું, કલર વિચાર્યો, આ બધું, પણ એક મુખ્ય સુગંધ રહી ગઈ. નહીંતર એની કિંમત ક્યાં હોત અને કેટલું ઓડિયન્સ બીજું પણ ભેગું થઈ ગયું હોત ટૂંકમાં. એટલે આ એક ભૂલ. પછી તો કે આવી તો કેટલી બધી, ફલ ઈક્ષુ દંડે, શેરડી ફળ છે એ તુરો આંબો, આમ્ર વૃક્ષનો સ્વાદ તુરો મનાય. એ તુરા વૃક્ષમાં એક કેરી થાય અતિ મીઠી, બરાબર છે. તો હવે એ આટલી મીઠી કેરી અને એ જે આંબામાં થાય એ પાછો તુરો. હવે એ કેરીને જો શેરડીમાં લગાડી દીધી હોત તો શેરડી તો વૃક્ષ જ આખું મીઠું, તો હવે એનામાં જે કેરી થાત એ તો કેટલા રેકોર્ડ બ્રેક કરત. એ ફ્રૂટ તો આખું બ્રહ્માંડમાં પ્રસિદ્ધ થાત. આ ખાલી કેરીનું આટલું બીજ બચાવવા માટે કરવું પડે, આટલી બીજને રૂપકડા છે એ બધી રીત 100 પ્રકારની 200 પ્રકારની, આટલી કેરીની આન સ્વાદ મળ્યા, એ તો કાંઈ ન કહેવાય, દેવોને દુર્લભ થઈ જાત કેરી એવી હોત, એની ચર્ચા સ્વર્ગમાં થાત. બસ આ એક જ કે આ અહીંયા રહી હોત તો જે ગુણ એના તુરાસના કારણે વયા ગયા અંબાની, એની બદલે શેરડી એ ન્યૂનતા પૂરી દીધી હોત તો એ મીઠાશની મીઠાશ રહેત તો મલ્ટીપ્લાય મીઠાશ એની થાત. એટલે ફલ ઈક્ષુ દંડે, શેરડીનો સાઠો સરસ રહ્યો, વૃક્ષ જ આખું મીઠું પણ એમાં ફળ મીઠું નહીં, એ બીજો પ્રકૃતિનો દોષ. નાકારી પછી કે હવે તો કે ગુલાબ ઉગે છે કેવડું, કે રોજનું તો ભાઈ ફૂલ કેવડું સરસ, પણ એ જે વૃક્ષમાં થાય છે, એ જે છોડમાં થાય છે, એ છોડ સુગંધિત નથી પાછું. બરાબર, કે ગુલાબમાં સુગંધ આવે પણ એ છોડ સુગંધિત નહીં પાછો. જો છોડ સુગંધિત નથી, દુર્ગંધી છે ગુલાબનો છોડ, એવા દુર્ગંધી છોડમાં એને ગુલાબ જેવું સુગંધી ફૂલ મૂક્યું તો કેટલી બધી સુગંધ કપાઈ ગઈ, કેટલી બધી એની એવું કહેવાય કે પોટેન્શિયલ હતું એનું સુગંધનું, એ કેટલું ઓછું થઈ ગયું. હવે એ ફૂલ એને જો ચંદનના વૃક્ષમાં મૂકી દીધું હોત તો ચંદનનું વૃક્ષ જ કેટલું સુગંધિત, અને એમાં જો ફૂલ આવ્યું હોત, ચંદનના વૃક્ષમાં જો ફૂલ આપ્યું હોત તો એ કેવડું સુગંધિત થાત. તો આ એક ગુલાબનું પ્લેસમેન્ટ ખોટું થયું એનું, કે ભાઈ અહીંયા જગ્યાએ મૂક્યું એના કરતાં ચંદનમાં મૂકી દીધું હોત તો કેટલું. પછી તો કે વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન છે એ અનેક લોકોને કરોડપતિ કરે, આઈડિયા આપે, પણ પોતે ત્યાંનો જ ત્યાં રહીએ. એનું કામ રસ્તા જેવું છે કે એ અનેકને પહોંચાડી દે. રસ્તો ગોંડલ ને રાજકોટ ને એક જ કામ કરે, મુંબઈ ને દિલ્હી અનેકને પહોંચાડે, પાછો પોતે ત્યાં જ રહીએ. પોતે દિલ્હી નો જાય ક્યારે, ભાઈ રસ્તો ત્યાંનો ત્યાં રહ્યો અને અનેકને પહોંચાડી દીધા એને. તો એને કીધું કે વિદ્વાન ધનાઢ્યો, કે વિદ્વાન આ બધુંય કર્યું એને, સારામાં સારા તત્વજ્ઞાનીને જો પૈસા આપ્યા તો એકની પાસે 1000 કન્સેપ્ટ છે, પૈસા નથી, એકની પાસે 1000 કરોડો રૂપિયા, કન્સેપ્ટ એ કંઈ નથી. તો આ બેયનું મિશ્રણ ન થયું, એટલે એ એક મોટી ભૂલ રાખી દીધી.
પછી તો કે નતું ભૂપ જીવી, સજ્જન વ્યક્તિઓ વધુ જીવ્યા નહીં. જો બહુ બધું પાલન કરતા હોય પણ 50, 60, 70 હોય અને ઓલા દારૂ પીતા હોય, સિગારેટ પીતા હોય, સદી મારી જાય ટૂંકમાં. એટલે કે આ તો અન્યાય જ અન્યાય છે, બરાબર. એને કાંઈ લાગતું પડતું ન હોય કે ભાઈ હાલો આરોગ્યના નિયમો હારે, ને એની દીર્ઘજીવિતા હોય અને આનું આયુષ્ય ન હોય, તો એવું કેમ? એટલે આ એને પ્રશ્નો કર્યા. આટલા પ્રશ્નો, કેમ કે કલ્પનાશીલ મગજ હતું, સર્જનાત્મક હતું. એટલે એના પ્રશ્નો થતા હતા કે આટલી વિધાતાની ભૂલ હતી. સામે ભૂલ દેખાય છે. અહીંયા પ્રકૃતિના રહસ્યમાં આપણે એ સમજવાનું છે કે સામે ઘણી બધી ભૂલો દેખાય છે, પણ એની પાછળ એક લોજિક હોય છે, ગણિત હોય છે, જે આપણે નથી સમજી શકતા. એટલે પ્રકૃતિમાં ભૂલો દેખાય છે. એમાં શું થયું? આટલું એ વિચારતો ગયો. એમાં લીમડાના છાયણા નીચે સૂતો હોય, તડકો, થાકી ગયો તો, વિચારથી પણ વ્યક્તિ થાકે, તડકો પણ હતો એટલે લીમનું વૃક્ષ ત્યાં સૂતો. પાછો પ્રશ્ન આવ્યો, એને જોયું લીમડાનું, તો કે સૂતો તો આવડી ઉનાળો હતો, લીંબોડી આટલી થઈ. સામે જોયું તો એક વેલો હતો, એમાં આટલું મોટું ફળ હતું. તો એને જોયું તરબૂચનું કે આ તો આવડો મોટો વેલો, આ ફળ આવડું વેલો અને આમ આવડું ફળ, અને આટલું મોટા વૃક્ષની જગ્યા રોકી દીધી, આટલું એનું પોટેન્શિયલ, અને આનામાં આટલા ફળ. અને હવે તો આનું કઈ વ્યવસ્થા જ નથી દેખાતી આવી વસ્તુમાં. આવું કરીને એને સૂઈ ગયું. હવે તો કે વ્યક્તિના બે જવાબ હોય છે. વ્યક્તિને જ્યારે સાચા અર્થમાં પ્રશ્નો ઉઠે છે ત્યારે એને બે રીતે જવાબ મળે છે. એક તો કોઈ ગુરુ પાસે, કાં તો કોઈક એવા વ્યક્તિ પાસે એને જવાબ મળે છે, યોગ્ય વ્યક્તિ પાસે. એ એક રસ્તો છે, અને આ સાર્વત્રિક રીતે લાગુ પડે છે. વેદાંતમાં એવું કહેવામાં આવે છે કે બે રીતે એને જવાબ મળે છે. અને બીજો જવાબ એને ઘટના આપે છે. એમાં કોઈ ગુરુ કે એવું કોઈ કામ નથી કરતી, એક સત્તા કામ કરે છે, ઈશ્વરીય. બીજો જવાબ એને ઘટનાથી અપાઈ જાય. એ ઘટના ઘટે ને એટલે વ્યક્તિને ખબર, એવું પ્રશ્ન થાય, આવું કેમ થયું? એ ઘટના જેનો જવાબ હોય. અહીંયા શું થયું? એ સૂતો હતો, પવન આવ્યો. જેવો પવન ઉપડ્યો, પેલા લીંબોડી હતી 15, 20 એક સાથે એની ઉપર પડી. એક સાથે પડી એટલે વિચારકતો હતો વ્યક્તિ. એટલે એને વિચાર્યું કે હું થોડી વાર પહેલા ઉઠી ગયો તરત જ, એટલે અહીંયા બધું હતું તો સાફ આવી રીતે કરીને ઉઠી. હવે એને જોયું કે જો મારી રીતે આ બન્યું હોત, મારી રીતે જો અસ્તિત્વ બન્યું હોત, તો આ જગ્યાએ હું શું લગાવવાનો હતો? કે આ જગ્યાએ હું તરબૂચને લગાવવાનો હતો. મારી મુજબ મેં સૃષ્ટિ બેસાડેલી હોત, ત્યાં પ્લેસમેન્ટ કરેલું હોત, તો હું અત્યારનું જો હતો, અત્યારે શું હોત આ જગ્યાએ? તો આ જગ્યાએ જો હવે એ 10-15 મારી ઉપર પડ્યા હોત તો મારું અસ્તિત્વ હોત. એટલે એને જોયું કે એ એવી જગ્યાએ છે જેની છાયામાં કોઈ સૂઈ ન શકે, અને આ એવી જગ્યાએ છે કે આની છાયામાં સૂઈ શકે. તો આ એને વિચાર આવ્યો. એટલે એને કીધું કે અસ્તિત્વને જ્યારે હું સૂક્ષ્મતાથી વિચારું છું ત્યારે એને રહસ્યની ખબર પડે છે. અહીંયા પણ એ અસ્તિત્વ વિશે વાત કરી. એમાં 5 મહાભૂતની વાત કરી: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ બાહ્ય પ્રકૃતિની વાત કરી. હવે એક અંતર પ્રકૃતિની વાત કરે છે. એ 3 વસ્તુ છે: મનો, બુદ્ધિ, અહંકાર. આ 3 છે. ઇન્દ્રિયોથી મન પરે છે, મનથી બુદ્ધિ પરે છે, અને બુદ્ધિથી અહંકાર પરે છે. આ 3. આ અંતર પ્રકૃતિ છે, ઓલી બાહ્ય પ્રકૃતિ છે. તો કેટલી થઈ મળીને? 8. એટલે શું કીધું? અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિર અષ્ટધા. અષ્ટધા એટલે 8 પ્રકારની. હવે પંચમહાભૂત ખાલી છે એવું નથી, એ તો છે જ, પણ હવે એમાં શું શું મળે છે? તો કે એક મન, એના ઉપર બુદ્ધિ ને એના ઉપર અહંકાર. આ બધું મળી અને કેટલી થાય છે? 8. આ થયા એટલે કેટલા થયા તત્વો? 8. એટલે આ 8 શું કહેવાય છે? મૂળ તત્વો.
એને કહેવાય પ્રકૃતિ, પ્રી ક્રિએશન. જ્યારે આ બધું જ નહોતું ત્યારે એનું રો મટીરિયલ શું હતું, એસેસરીઝ શું હતી, તો કે આ 8 હતી. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ 5, અને તો કે 3 બીજા, મન, બુદ્ધિ અને અહંકાર, જેને ચિત્ત પણ કહેવામાં આવે છે. આ ત્રણેયનું કોમ્બિનેશન જે છે એ શું છે, એ ચિત્ત છે. આ 8 પ્રકૃતિની વાત કરી, બરાબર. આને શું કહેવાય છે, તો કે અપરા પ્રકૃતિ. હવે એની ડિટેલ આપણે આવતા વખતે જાણશું કે આ 8 અપરા પ્રકૃતિ છે અને 1 પરા પ્રકૃતિ છે. આ 8 પ્રકૃતિ મુખ્ય રો મટીરિયલ જેને કહેવાય છે એ છે, અને એની પાછળ એક જીવભૂતા એટલે કે આત્મા પ્રકૃતિ છે જેને પરા કહેવામાં આવે છે. એટલે આ 8ની વાત અહીંયા, આ પહેલા 4થા શ્લોકની વાત અહીંયા પૂરી થાય છે કે 8 વસ્તુ ગણાવેલી છે. ભૂમિ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અને તો કે મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકૃતિની વાત અહીંયા કરી પૂરેપૂરી. આ મુખ્ય રો મટીરિયલ આટલું છે. આ અપરા પ્રકૃતિ છે, અને પછી આ અપરા પ્રકૃતિ પણ અતિ રહસ્યમય છે. એનું રહસ્ય જાણતા જાણતા ઈશ્વર તત્વ વિશે અહોભાવ પ્રગટ થાય છે. એટલે અહીંયા અપરા પ્રકૃતિનું વર્ણન કરેલું છે. હવે આ જ વર્ણન આગળના શ્લોકમાં ચાલુ રહેશે, અને અપરા અને પરામાં શું ફરક છે અને બેયનો કેવો સંબંધ છે એની વાત આપણે આગલા શ્લોકમાં જોશું. અહીંયા આપણે પૂરું કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે